वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણ અરણ્યકાંડ સર્ગ 49 રાવણે સીતાજીનું અપહરણ શા માટે કર્યું આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 16ની અંદર જાલંધર અસુરનું ચરિત્ર આવે છે। આ જાલંધર અસુર જે હતો, જેનું પ્રાગટ્ય જે છે એ સમુદ્ર થકી થયું હતું અને આ જાલંધર અસુર જે છે એ એટલો બધો શક્તિશાળી હતો કે દેવતાઓ, દાનવો, મનુષ્યો કોઈ પણ એને મોતને ઘાટ ઉતારી શકતા ન હતા। સંપૂર્ણ ત્રિલોકીની અંદર આ અસુર જે છે એ ઉત્પાત મચાવતો હતો। કોઈની પણ સ્ત્રી હોય તેનું અપહરણ કરીને એને બળજબરીથી પોતાની વાસનાનો સ્વીકાર બનાવતો હતો। કોઈ પણ દેવતાઓ જે છે એનું કાંઈ પણ કરી શકતા ન હતા, કારણ કે એની પત્ની વૃંદા જે છે એ વૃંદાનું સતીત્વ એટલું બધું ઉત્કૃષ્ટ કક્ષાનું હતું કે એને લઈને આ જાલંધર અસુર જે છે એ અજય થઈ ગયો હતો। એક સમયની વાત છે, જાલંધર અસુરનું દેવતાઓની સાથે યુદ્ધ થતું હતું અને એ યુદ્ધની અંદર ભગવાન શંકર જે છે એ દેવતાઓનું નેતૃત્વ કરતા હતા। હવે જાલંધરને મારવો કેવી રીતના? કારણ કે જ્યાં લગીન એની પત્ની વૃંદાનું સતીત્વ અક્ષણ હતું ત્યાં લગીન તો જાલંધરનું મૃત્યુ જે છે એ અશક્ય હતું। એટલે ભગવાન વિષ્ણુ જે છે એ તાપસનો વેશ ધારણ કરીને વૃંદાની પાસે આવે છે અને યુદ્ધ દરમિયાન એવો વૃંદાને ભોળવીને વનની અંદર લઈ જાય છે અને એ વનની અંદર ભગવાન વિષ્ણુ જે છે એ પોતાના મૂળ રૂપની અંદર આવીને વૃંદાનું સતીત્વ જે છે એ ભંગ કરી દે છે અને પેલી બાજુ સતીત્વ ભંગ થતાં જ જાલંધર જે છે એ શંકર દ્વારા કાળના મુખમાં જતો રહે છે। ત્યારબાદ વૃંદાને ખબર પડે છે કે આ તાપસ વેશ ધારણ કરીને આવેલા કોઈ અવર નથી, પરંતુ એ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ જ છે અને એણે મારું સતીત્વ જે છે એ ભંગ કરી દીધું છે અને એને લઈને મારા સ્વામી જે છે એ કાળના મુખમાં જતા રહ્યા છે। આ પ્રમાણે જ્યારે વૃંદાને ખબર પડે છે ત્યારે વૃંદા જે છે એ અત્યંત ખેદયુક્ત મુખવાળી થઈ જાય છે અને પછી ક્રોધે ભરાઈને વૃંદા વિષ્ણુને કહે છે કે જેણે તમને રણ મેદાનમાં કેદ પકડ્યા હતા પણ પોતાના પિતા સમુદ્રના કહેવાથી તમને જીવતા છોડ્યા હતા, એટલું જ નહીં, વિવિધ રત્નો વડે તે સમુદ્રે તમારો સત્કાર કર્યો હતો, તે જ સમુદ્રના પુત્રની વહુ મારું તમે આમ માયાથી હરણ કર્યું, તે યોગ્ય છે? તમે તો ધર્મનું રક્ષણ કરનારો છો, છતાં આ પર સ્ત્રીમાં આસક્ત કેમ થયા છો? તમે જાણો છો કે ઈશ્વરે પણ કરેલું કર્મ ભોગવવું પડે છે। આ પ્રમાણે વિદ્વાનોએ કહેલું છે। તમે માયાથી તપસ્વી બની મને જેમ મોહ પમાડી છે તે જ પ્રમાણે તમારી પત્નીને પણ માયાથી તપસ્વી બનેલો કોઈ પણ મોહ પમાડીને હરણ કરી જશે। આ પ્રમાણે શાપ આપી
વૃંદા જે છે એ પોતાના પતિની સાથે સતી થઈ જાય છે અને એને લઈને અર્થાત કે વૃંદાએ જે શાપ આપેલો હતો એ શાપ ચરિતાર્થ કરવાને અર્થે રામા અવતારની અંદર ભગવાન શ્રી રામે વૃંદાનું સત્યપણું ચરિતાર્થ કરવાને અર્થે રાવણ દ્વારા સીતાજીનું અપહરણ જે છે એ કરાવેલું હતું. આ પ્રમાણેની કથા ભક્તો પદ્મપુરાણના ઉત્તરખંડ અધ્યાય 16ની અંદર જોવામાં આવે છે. વૃંદા જે છે એ પણ કોઈક સામાન્ય તો હતી નહીં, એ પણ પતિવ્રતા હતી અને પતિવ્રતાના વચન અસત્ય ન થાય એટલે માટે ભગવાન શ્રી રામે જાણી જોઈને રાવણની પાસે સીતાજીનું અપહરણ કરાવેલું હતું અને રાવણ જે સીતાજીને લંકા લઈ ગયો હતો એ સીતા જે છે એ મૂળ સીતા ન હતા, એ તો એની છાયા હતા, જેને ઇંગ્લિશમાં આપણે ડુપ્લિકેટ કહીએ છીએ. આ આખી કથા જે છે એ રામચરિત માનસની અંદર જોવા મળે છે. જ્યારે ભગવાન શ્રી રામે લીલા કરવી હતી ત્યારે દેવી સતીને કહે છે કે હે દેવી, હવે આપ અગ્નિની અંદર પ્રવેશ કરો. અને સીતાજી અગ્નિમાં પ્રવેશ કરે છે અને પોતાની છાયા સીતા જે છે ભગવાન શ્રી રામની પાસે છોડી જાય છે અને એ છાયાનું અપહરણ જે છે એ રાવણ કરી જાય છે. આ પ્રમાણેની કથા ભક્તો વાલ્મીકી રામાયણ તથા રામચરિત માનસની અંદર જોવા મળે છે. એટલે રાવણ જે છે એ સીતાજીનું અપહરણ કરી ગયો, એની અંદર વૃંદાનો શાપ જે છે એ જવાબદાર છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જાણવું હોય તેઓ પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 16 એ જોઈ લે, તેમાં આખી કથા જે છે એ આપવામાં આવેલી છે. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.